મારું હવે હું કરશું? ઉપર વાળાએ તો બધું પતાવ્યું. હવે આ સરકાર કઈ આ ખેડૂતોએ સ્વજન નથી ગુમાવ્યા, પરંતુ 3-4 મહિનાની મહેનત પર કમોસમી વરસાદથી ખેડૂતોનો તૈયાર થયેલો પાક જે નિષ્ફળ જઈ રહ્યો છે, તેને લઈને જ ખેડૂતો પોક મૂકીને રડી રહ્યા છે. હળવદ તાલુકાના વાંકિયા ગામના ખેડૂતો છે, જ્યાં કપાસ, મગફળી સહિતનો પાક કમોસમી વરસાદના પગલે નિષ્ફળ ગયો છે. ત્યારે શું કહી રહ્યા છે ખેડૂતો, આવો સાંભળીએ ખેડૂતોને. મારું નામ રમેશ પટેલ. નુકસાની તો જો મગફળી અને કપાસ બંનેમાં છે. અને કપાસમાં તો જો આ નોરતામાં જે વરસાદ થયા અહીંયાથી કપાનું તો પૂરું થઈ ગયું હતું. અમે કપાનું તો માંડી જ વાર્યું, પણ મગફળી અમારે થોડીક અંશે સારી હતી, પણ એ આ માવઠાના વરસાદ થયા એટલે એમાંય કાંઈ લેવા પણ રહ્યું નથી. હવે મગફળી સતત 4 દિવસથી આ માવઠાના વરસાદ થાય છે, ઉપાડેલી એમને પાથરા પડામાં પડ્યા છે. મગફળી એક તો હવે ઉગવા માંડી છે અને પાલોય પૂરો થઈ ગયો છે. એટલે હવે અમારે જે આશા એક મગફળી માટે હતી એ અમારી પૂરી થઈ ગઈ છે. અને એક તો તમે જુઓ તો બિયારણ, ખાતર, દવા બધાના ભાવ ડબલ 50% વધી ગયા છે. અને મગફળીના ભાવ વર્ષોથી ઈની ભાવ છે 1000-1100 રૂપિયા, બરોબર. હવે અમારા ભાવ વધતા નથી અને બાકી બધા ભાવ વધે છે. એટલે અમારે જે આશા હતી એ હવે પૂરું થઈ ગયું છે. હવે ખાલી સરકારને એટલી જ નમ્ર વિનંતી છે કે જે અમને સહાય આપો એ મંજૂર છે. અને બીજું કે જે અમારા ભાવની રહ્યા મગફળીના એ થોડા વધારો, અને જે આ ટેકાના ભાવે ખરીદી કરી છે, હાવ 68 મણ ખરીદી એટલે શું કાંઈ ન કહેવાય. એને તમે વધારો પોરની જેમ 200 મણ કરી નાખો અને તાત્કાલિક ધોરણે એની ખરીદી કરો, બસ એ જ અમારી માંગ છે. મારું નામ હિનેશ પટેલ, ગામ વાકિયા. મારે મગફળી અને કપાસનું વાવેતર છે. અને કપાસ તો જો કે નવરાત્રી પછી વરસાદ થયો તેમાં જ બધું પતાવી દીધો. કપાસમાં તો કાંઈ લેવા પણ ત્યારે જ નથી રહ્યું, બરોબર. અને મગફળીનું અત્યારે લેટ વાવેતર હતું, તો આ માવઠાના વરસાદે 3 દિવસથી વરસાદ ચાલુ છે અને હજી 2 દિવસની આગાહી દે મગફળી ઉપાડેલી પડી છે. એટલે જો કે મગફળીમાં પણ કાંઈ લેવાનું રહેશે નહીં. અંદાજે વીઘા દીઠ 20,000 તો નુકસાની આવશે એવું લાગે, કેમ કે મગફળીમાં કે એના ભૂકામાં કાંઈ લેવાનું રહેશે નહીં. મજૂરી ખર્ચ, આ પેસ્ટિસાઇડ દવાયું, પછી ખાતર, બિયારણ બધાનો ભાવ ને બધું ગણતરી કરશું એટલે અંદાજે 20,000ની નુકસાની આવશે અમારા હળવદ તાલુકાના તમામ ખેડૂતોને. અને બીજું કે સરકારને અને એટલી રજૂઆત અમે કરી કે ગઈ સાલથી એવી રીતે સર્વે ન થાય, લીગલ રીતે સર્વે થાય. અને લીગલ રીતે એક જ જિલ્લાના 2 અલગ અલગ તાલુકામાં મતભેદ જે રાખ્યા વળતર દેવામાં, એ રીતે આજથી મતભેદ રહેવા ન જોઈએ વળતરમાં. કે મોરબી તાલુકાને 44,000 ખેડૂત દીઠ વળતર મળ્યું, હળવદ તાલુકાને એક પણ ખેડૂતને વળતર મળ્યું નથી. તાજગીમાં મળે તો બધાને મળે, નકર કોઈને નહીં. એ રીતે વળતર આપજો. તાત્કાલિક સર્વે થઈ તાત્કાલિક સર્વે કરવાનું અને તાત્કાલિક લીગલ રીતે બધાનું સર્વે થઈ કમ્પ્લીટ કરીને બધાને વળતર મળે એવી મારી માંગ. જો વળતર નહીં મળે તો ઉપવાસ આંદોલન પણ કરવા અમે તૈયાર.